નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8ની અંદર વિષય ગુજરાતીમાં સ્વાધ્યાય પોથીનું આપણે સોલ્યુશન જોવાના છીએ। જો તમે સૌ પ્રથમ વખત પહેલીવાર અમારી યુટ્યુબ ચેનલમાં તમે વિડીયો જોઈ રહ્યા હો, સોલ્યુશન જોઈ રહ્યા હો, તો અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક આપવાનું ભૂલશો નહીં, અને જો વિડીયોને પસંદ આવે તો અંતમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરશો। તો આજે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર એટલે કે પ્રકરણ નંબર 1 બજારમાં। તો ચિત્રનું અવલોકન કરીને આપણે નીચેના પ્રશ્નના ઉત્તર લખવાના છે। એમાં પહેલું છે, ચિત્રમાં આપણને શું શું દેખાય છે અને તેની યાદી તૈયાર કરો। તો આપણને સિટી મોલ દેખાય છે, રેંકડી દેખાય છે, બરાબર। અહીં તમે ચિત્રમાં જોતા જાઓ એટલે તમને બધી ખબર પડશે કે આપણને ચિત્રમાં કેટલી વસ્તુ દેખાય છે તે બધા આપણે લખવાના છે। સિટી મોલ છે, પછી રેકડી છે, પછી પ્રકાશ સ્કૂલ છે, સ્કૂલ બસ છે, રિક્ષા છે, વૃક્ષો છે, પછી બરાબર પિક્કડ કોમ્પ્લેક્સ છે, આનંદ પ્રોવિઝન સ્ટોર છે, સીડી છે, સીડી કોર્નર, બુક સ્ટોર છે, લેડીઝ ટેલર છે, ચશ્માઘર, ટેન્કર, મોટર બાઇક, પોલીસ જીપ, એમ્બ્યુલન્સ 108 જે આપણે કહીએ તે, નાસ્તા હાઉસ પણ છે જેમાં બહુ મસ્તીનો આપણને સરસ મજાનો નાસ્તો આપણને મળે, મંદિર છે, કાર છે, ઇલેક્ટ્રિક થાંભલો છે, બસ સ્ટેશન છે, પોલીસ છે, બસ છે, વાહનો છે, મહાનસો છે, એટલે આ દરેક વસ્તુ તમને જોવા મળે। બીજો સવાલ, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? તો તેમાં જવાબ આવશે પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી છે, બરાબર। ટેન્કરની પાછળ વ્યક્તિ કોને ફોન કરતી હશે? તો કે પોલીસ અને એમ્બ્યુલન્સને જે ફોન કરે છે તેને આપણે। પછી એના પછી ત્રીજો, ચિત્રમાં દ્રશ્યમાન વાહનનો ઉપયોગ જણાવો, બરાબર। જેટલા આપણને ચિત્રમાં વાહનો દેખાય છે, 108થી લઈને ટેન્કરથી લઈને બધા, પોલીસની જીપ લાઇનથી લઈને, તો દરેક વાહનના આપણે ઉપયોગ લખવાના છે। પહેલું છે એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવાનો થાય છે। બીજો છે પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળથી વિગત મેળવી અને આગળની કાર્યવાહી મેળવવા માટે થાય છે। ત્રીજું છે ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે। ચોથું, બસ મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે। અને પાંચમો, રિક્ષા શું કરે છે કે મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે। ચલો હવે આગળ વધીએ આપણે ચોથો સવાલ, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થાય? તો હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો હશે। પાંચમો, શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? તો કે એમ્બ્યુલન્સ છે, હોસ્પિટલ છે, શાળા, બસ સ્ટેશન, જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળા છે, કોમ્પ્લેક્સ છે, પોલીસ જીપ છે, નાસ્તા હાઉસ છે, આ બધી વસ્તુ છે। ચલો પ્રશ્ન નંબર 2, આપણને વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ઉપર આપણે ટપકું કરવાનું છે, પૂર્ણ જે આપણે છે તે પૂર્ણ કરવાનું છે આપણે। એમાં પહેલું છે, ચિત્રમાં બતાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ? તો આપણે કોને આપશું? અકસ્માતને, બરાબર। બીજું, તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર ઉપર ફોન કરવો પડે છે? 108 ઉપર આપણે। ચલો ત્રીજો પ્રશ્ન છે, વિચારીને શબ્દમાં આપણે લખવાનો છે। એમાં પહેલું, ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુ મળતી હશે તે આપણે લખવાનો છે। તો એમાં પહેલાં લખી ઘઉં, ચોખા, દાળ, અનાજ, પછી સિંગનું તેલ છે, ઘી, મરચું, હળદર, ધાણા જીરું, પછી પાપડી, વડી, પછી ઘઉંનો લોટ તથા ચણાનો લોટ છે, સૂકો મેવો છે, નાહવા તથા કપડાં ધોવાના સાબુ, પાવડર, ડિટર્જન્ટ જે આપણે કહીએ તે, વાસણ સાફ કરવા માટેનો સાબુ, પાવડર છે, પછી નમકીન છે, બરાબર, પછી ચોકલેટ છે, પછી માથામાં નાખવાનો તેલ છે, પછી છે ચા, કોફી, ચાનો મસાલો, અને ભાઈ જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ પણ આપણને મળે। ચલો બીજું, અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? તો અકસ્માત સ્થળેથી કોઈ 108ને ફોન કરીને જાણ કરાવ્યો એટલે તરત જ 108 તે સ્થળ ઉપર પહોંચી ગઈ છે। ત્રીજું, તમારા મતે કયા કારણે અકસ્માત થયો છે? તો આપણા મતે અકસ્માત શું છે? તો કે ચાલતા રસ્તે માણસને બચાવવામાં જ્યાં જતાં અકસ્માત થયો હશે, બરાબર। ચોથો, અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે? તો કે ભાઈ અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો છે એના વિશે જાતની વાતચીત કરતા હશે। એક કહે છે કે બાઇક ચલાવનારને ધ્યાન રાખવું જોઈએ, બીજો કહે છે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો આ થાય ને, ત્રીજો કહે છે કે બાઇક ચલાવનારને જુવાનિયા એટલે તે બાઇક દોડાવતા હોય છે કે આવા એ થાય વગર રહી જ નહીં। કોઈ કહે છે સારું થયું બાઇક ચલાવનાર હેલ્મેટ પહેરીને હતી, નહીંતર ખોપરી ફાટી જાય। આવા બધા આપણે વાતચીત થતી હોય।
ચલો, તો વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? તો એમાં આપણે ઉત્તર જોઈએ તો જ્યાં માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહનની ઝડપથી ચલાવવું નહીં. ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરવા નહીં. ટ્રાફિકના નિયમનું તમારે ઉલ્લંઘન કરવું નહીં. એના પછી જો બસ સ્ટેશન ન હોય તો લોકો શી અડચણ પડે? જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ તડકો વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે. ચલો, કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈને તમારે વર્ણન કરવાનું છે. તો તમારા ઘરની નજીક કોમ્પ્યુટર કેર નામનું એક સેન્ટર છે. એકવાર ત્યાં આપણે ગયા હતા. ત્યાં અમે કોમ્પ્યુટર માટે જરૂરી અનેક પાર્ટ્સ ત્યાં જોયા હતા. ત્યાં એક એન્જિનિયર ભાઈએ મને કોમ્પ્યુટરનો કોઈ એક પાર્ટ્સ, બરાબર અહીંયા પાર્ટ્સ લખવાનો છે, બગડી ગયો હોય તે કયો પાર્ટ ક્યાં કામ લાગશે તેના વિશે આપણને વિગતે સમજાવ્યું. ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી અને ત્યાં લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે પાઠ નંબર 1 બજારનું સોલ્યુશન. હવે બીજા પાઠના સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, જેથી તમને દરેક પાઠના તેમજ ધોરણ નંબર 8ના બીજા વિષયના પણ સ્વાધ્યાય પોથીના એ સિવાય પાઠ્યપુસ્તકના પણ તમને વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ. આભાર.